હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે મંડે છે અને ઘણા ટાઈમ પછી વિડીયો બનાવું છું, કારણ કે મિશાને પણ આ સ્પ્રિંગ બ્રેક હતો, તો એને પણ 10 ડેઝનો સ્પ્રિંગ બ્રેક હતો, તો એ પણ સરસ એને પણ એન્જોય કર્યું. પણ આજે સ્કૂલે નથી ગઈ, કારણ કે ઉઠવું તો ગમતું નહોતું અમને આજે, અને વાગ્યા છે અત્યારે આટલા 10 વાગી ગયા છે અને એને સ્કૂલે જવું નહોતું. મેં કીધું ચાલો વાંધો નહીં, હવે નેક્સ્ટ યરથી તો અમે પછી હવે બધી એને જવું જ પડશે, કંઈ હાલશે નહીં. મેં તો ઇટ્સ ઓકે, એન્જોય કરો, હજી તો થોડાક દિવસ છે. તો એ સૂતી છે. જિજ્ઞેસ અત્યારે ગયો છે નાહવા માટે, અને હું બસ હતી. અને અહીંયા તમે જોઈ શકો છો, વેકેશન હોય ને એટલે ઘર કેવું હોય ને, એ સોફા ઉપર પણ છે ને આમ જગ્યા કરીને આપણે બેસવું પડે. ભાઈ અમારું ઘર તો કોક વખત એવું હોય, કોક આવે ને તો એમ કેવું પડે બધું જગ્યા કરીને તમારે બેસવું પડશે. ઇટ્સ ઓકે, છોકરાઓ એવું જ કરતા હોય. આજેનો ટાઈમ છે અત્યારે બધું કરવાનું, પછી થોડાક મોટા થશે ને કોઈ કંઈ ખરાબ નહીં કરવાનું. તો મેં વિચાર્યું ચલો એટલીસ્ટ વિડીયો ચાલુ કરું, જેટલું કરીશ એટલું કંઈક તો હું શેર કરીશ. લેટ સી, કંઈ બનાવીશ તો શેર કરીશ, અધરવાઇઝ એમનેમ આપણે બ્લોગ શેર કરતી જઈશ તમારા લોકોની હારે. તો બાકી તમે લોકો બધા કેમ છો અને કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો ને પણ મને જરૂરથી જણાવજો. અને લાસ્ટ તમને લોકોને મેગીની રેસીપી ખૂબ જ ગમી હતી, સો થેન્ક યુ સો મચ. અને મારી હેર કટિંગ પણ તમને લોકોને બધાને બહુ જ ગમ્યા હશે. થેન્ક યુ સો મચ. અને હવે તો 2-3 વખત વોશ પણ મેં તો કરી નાખ્યા છે. તો ચલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. અને દહીં બનાવ્યું, તો દહીં મેં મૂકી દીધું છે અત્યારે ફ્રીઝની અંદર. હું એકચ્યુઅલી ઓવનમાં છે ને, મારે એકચ્યુઅલી લાઇટ ઓન નથી રહેતી, એટલે હું નથી બનાવતી હોતી, તો હું ઇન્સ્ટન્ટ પોટની અંદર મૂકી દેતી હોઉં છું, કારણ કે હજી થોડુંક ઠંડુ છે. તો ઓવનમાં છે ને, જો લાઇટ તમારે ઓન એમને રહેતી હોય ને તો બેસ્ટ છે, એની અંદર જ મૂકી દેવાનું. મેઇન તો છે ને થોડુંક ટેમ્પરેચર તમારે કંઈ ને કાંઈ ગરમ હોવું જોઈએ, ધેટ્સ ઇટ, બસ એટલું જ જોઈએ. અને તો હું પછી ઇન્સ્ટન્ટ પોટની અંદર મૂકી દેતી હોઉં છું. કરશું ઉપર બધા કપડાં પણ ઘણા બધા છે, તો એ બધું કરશું. લેટ્સ સી, જેટલું કરતી જશે બધું તમારા લોકોની હારે પણ શેર કરીશ. આઈ રિયલી હોપ તમને લોકોને મારો આજનો વિડીયો પણ સારો લાગે, થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. તો જિજ્ઞેસ આવી ગયો છો હવે. જિજ્ઞેસ, કેવું રહ્યું તારું વેકેશન? મારું સરસ રહ્યું. મિશાનું ખબર નહીં હવે, એને તો સ્કૂલે જાવું તું રોજ, એટલે આજે ક્યાં જાવ? તો આજે ઉઠી જ નહીં. આજે ઉઠી નહીં ચાલુ થઈ, એટલે જ પૂછું છું આપણું વેકેશન કેવું રહ્યું. મેં તો કહી દીધું મારું કેવું રહ્યું. સારું હતું, એન્જોય કર્યું. એન્જોય મિશારા તો આજ તો એને ઉઠવું જ નહોતું, હજી સુધી જ છે. હજી સુતી છે, નથી ઉઠવું આજે. ચલો ભલે ને સુધી, વાંધો નહીં. શું જમવું છે? મેંગો આવા મંડી ગઈ છે, મેંગો પણ આવી ગઈ છે ને. એક વખત તમે રસમાં બનાવી લીધો, મેંગો શેક પણ બની ગયો છે. તો ભીંડાનું શાક, રોટલી ને રસ કરી નાખું. સરસ. ઓકે, તો ચલો આજનું અમારું બપોરનું લંચ ફાઇનલ. રાઈટ. મીશુ, Yeah. કેવું બન્યું છે બેટા? So yes. ઓકે ભાઈ, હું તને શું છે આજે જમવામાં? Roટલી, ભીંડાનું શાક and mangoનો રસ. ઓકે, તને મેંગોનો રસ ભાવે છે? અને કઢી અને ભાતે છે એ ત્યાં છે. તો અમારું બપોરનું જમવાનું અત્યારે આ હતું. હજી વાગ્યા છે 11:30, બટ Good. પછી આપણે બે શું કરવાનું છે? પાર્કમાં જવાનું. પાર્કમાં કે વોલમાર્ટમાં? Beachy Park. સાંજે પાર્ક. ઓકે, ચલો એન્જોય. અમે લોકો અત્યારે વોલમાર્ટ આવી ગયા છીએ, રાઈટ નિશુ? નિશા હવે કાઠ હલાવીશ ને? I think we race a few. ઓકે, ચલો. બસ હવે થોડું ઘણું જે લેવું છે એ લઈ લઈએ. ઓકે, અત્યારે ઈસ્ટર છે, આવવાનો છે ને, તો જોઈ શકો છો તમે કેટલી સરસ સરસ મજાની કૂકીઝ છે. ખાઈશ ને મીશુ? હા. ઓકે, મમ્મા ને પપ્પા કોઈ નથી ખાતા. ઓકે, યુ હેવ ટુ ફિનિશ ઇટ.
તો મને તો છે ને એકચ્યુઅલી વોલમાર્ટ ખૂબ જ ગમે ને મારું તો એકચ્યુઅલી બેસ્ટ આઉટિંગ હોય વોલમાર્ટ હોય મને ટાઈમપાસ માટે બેસ્ટ છે જ્યારે અમે પહેલાં રહેતા ને ડોનવડીમાં તો સાવ ઘર પાસે જ હતું તો હું ત્યાં મળતી સે હેલો મિશાના કુમોરના ક્લાસ પતી ગયા રાઈટ મિશુ મિશાન શું મેળવા છે સર્ટિફિકેટ મળી ગયું રાઈટ સ્કોર ઇઝ ઓલ્સો સો ગુડ તો મિશાને એકચ્યુઅલી આખા પેરેગ્રાફને પણ વાંચતા આવડી ગયા નહીં મિશા તો આખી સ્ટોરી બુક વાંચે છે પછી હવેથી ને વધારે આવશે તારું રીડિંગ રાઈટ ચલો સરસ ઓકે હવે શું જાય છે અત્યારે આપણે ટેમ્પલે જઈએ છીએ રાઈટ અને પછી પાર્ક ભાઈ બધું અત્યારે અમારું ફિક્સ છે શું કામ કરવાનું છે નહીં ચલો બધાને આપણે જે કરાવશું આજે ચલો કે બાય બાય ફોર નાઉ બાય બાય ઓ આજે ફાલુદા પાર્ટી કરવાના છીએ ઓકે ઓકે I forgot that. I didn't take it off. जी महाराज आपको स्मरण होगा कि राज वैद्य ने हमें बताया था कि उस जादुई सफेद धुंध में धतूरे की मिलावट है। ये विशेष હેલો તો આજે નેક્સ્ટ ડે છે મિશા સ્કૂલે અત્યારે હું મૂકીને આવી છું જિજ્ઞેસ એની મિટિંગ એટેન્ડ કરે છે અને હું અત્યારે એડિટિંગ કરવા બેઠી હતી એટલે તમે આજે અત્યારે મારો વિડીયો જોવાના છો ને તો અત્યારે સવારે જ હું અત્યારે રેકોર્ડિંગ કરી રહી છું તો આઈ રિયલી હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હશે અને વોલમાર્ટમાંથી મેં જેગિન્સ લીધી હતી હું જ્યારે પહેરીશ ને ત્યારે તમારા લોકોની હારે શેર કરીશ હજી મેં ટ્રાય નથી કરી કે કેવી છે તે તો અને આમે છે ને આજે છે ને એકચ્યુઅલી બહુ જ વિન્ડી છે ટુ મચ વિન્ડી છે આજે તો અવાજ પણ એટલો આવી રહ્યો છે તો આજે ખૂબ જ વિન્ડી છે અહીંયા ને કંઈ વેધરનું કંઈ નક્કી જ નથી તો કોઈક વખત એકદમ હમણાં જ્યારે સ્પ્રિંગ આવે ને ત્યારે કોઈક વખત એટલો વરસાદ આવી જશે ને 5 ને 7 ઇંચ જેટલો વરસાદ પડી જશે કોઈક વખત ઠંડી કોઈક વખત ગરમી ને બધું એવું અત્યારે ભેગું થઈ ગયું છે થોડોક ટાઈમ હજી અત્યારે એવું જ રહેવાનું છે તો આજે તો પાછા જાડા જેકેટ પહેરવા પડે ને એવું વેધર થઈ ગયું છે તો ચલો આપણે આજનો વિડીયો અહીંયા રાખીએ સોરી તો લેગિન્સ અને જેગિન્સ એકચ્યુઅલી ઇટ્સ વેરી કમ્ફર્ટેબલ મને જીન્સ કરતાં મને વધારે એ ગમતું હોય છે તો હું ટ્રાય કરતી હોઉં છું કે મને કંઈ સારી મળી જાય અને હું આ વખતે છે ને હમણાં આઉટલેટમાં પણ ગઈ હતી ત્યાં પણ મેં ચેક કર્યું હતું બટ ત્યાં પણ મને નહોતી મળી જનરલી હું ગેપ અને ઓલ્ડ નેવીમાં મને જનરલી મળી જતી હોય છે બટ એ લોકો પાસે પણ નથી તો મેં ચલો હવે એટલીસ્ટ અમારી પાસે એક જ ઓપ્શન છે વોલમાર્ટનું તો હું ગઈ અને ત્યાંથી એનું લઈને આવી હતી લેટ સી કેવી છે હું પછી તમારા લોકોને યાર એનો રિવ્યૂ પણ શેર કરીશ તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ આઈ રિયલી હોપ તમને લોકો એન્જોય કર્યો હશે થોડો પણ ગમ્યો હોય ને તો પ્લીઝ ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા હજી તમારા લોકોને કેવા વિડીયો જોવા છે એ પણ ડેફિનેટલી શેર કરજો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો કોમેન્ટ કરી શકો છો વોટ એવર તો ચલો એટ ધીસ ટાઈમ ટુ સે બાય બાય